આપણે બધા જ જિમમાં જઈએ છીએ, મસલ્સ બનાવીએ છીએ, વજન ઘટાડવા માટે જાતજાતની ડાયટ કરીએ છીએ, ખરું ને? પણ આપણે ક્યારેય શરીરના એ ફાઉન્ડેશન, એ પાયા વિશે વિચાર્યું છે જેના પર આ આખું શરીર ટકેલું છે? હા, બિલકુલ સાચું સમજ્યા. હું વાત કરી રહ્યો છું આપણા હાડકાની. તો ચાલો આજે સમજીએ કે આ પાયાને લોખંડ જેવો મજબૂત કેવી રીતે બનાવી શકાય. જરાક વિચારો તો, આપણી જે હેલ્થની ટુ ડુ લિસ્ટ હોય છે એમાં હાડકાની હેલ્થ કયા નંબર પર આવે છે? મને લાગે છે કે કદાચ છેક છેલ્લા નંબરે, અથવા તો લિસ્ટમાં જ નહીં હોય. પણ આ ભૂલ કેમ થઈ રહી છે અને એને સુધારવી કેવી રીતે? ચાલો આજે એના વિશે જ વાત કરીએ. તો શરૂઆત કરીએ એકદમ બેઝિક વાતથી. જો કોઈ પણ મજબૂત બિલ્ડિંગ માટે એનો પાયો મજબૂત હોવો જરૂરી છે. આપણા શરીરનું પણ એવું જ છે. અને આપણા શરીરની આ ઇમારતનો પાયો છે કેલ્શિયમ. સિમ્પલ શબ્દોમાં કહું તો આપણા હાડકાં બનાવવા માટે આ સૌથી જરૂરી વસ્તુ છે. ઓકે, તો સવાલ એ છે કે જો આપણે ખાવામાં પૂરતું કેલ્શિયમ ન લઈએ તો શું થાય? જો આપણું શરીર છે તો બહુ સ્માર્ટ, પણ એ પોતાની મેળે કેલ્શિયમ બનાવી નથી શકતું. એટલે જ્યારે એને કેલ્શિયમ ઘટે છે ત્યારે એ એક એવો જુગાડ કરે છે જે લાંબા સમયે બહુ મોંઘો પડી શકે છે. અને આ જ છે આખી સમસ્યાનું મૂળ. આપણું શરીર શું કરે છે ખબર છે? એ બીજી બધી જરૂરી ક્રિયાઓ ચાલુ રાખવા માટે પોતાની જ બેંક, એટલે કે આપણા હાડકામાંથી જ કેલ્શિયમ ઉધાર લેવાનું, કેમ કહો કે ખેંચવાનું શરૂ કરી દે છે. આ તો એક જાતની આંતરિક ચોરી થઈ જે આપણા હાડકાને અંદરથી ખોખલા કરી નાખે છે. અને જ્યારે આ કેલ્શિયમ ખેંચવાની પ્રોસેસ બહુ લાંબા સમય સુધી ચાલે છે ત્યારે એક કન્ડિશન ઊભી થાય છે જેનું નામ છે ઓસ્ટિયોપોરોસિસ. આમાં હાડકાં એટલા પોલા અને નબળા પડી જાય છે કે નાનકડી ઠેસ વાગવાથી પણ ફ્રેક્ચર થઈ શકે છે. પણ એક મિનિટ, મનમાં સવાલ થાય કે શરીર પોતાના જ હાડકાને દાવ પર કેમ લગાવે છે? કારણ કે કેલ્શિયમના બીજા ઘણા એવા કામ છે જે હાડકાં કરતાં પણ વધારે જરૂરી છે, જેમ કે હૃદયના ધબકારાને કંટ્રોલ કરવા, મસલ્સને કામ કરાવવા, નર્વ્સના સિગ્નલ મોકલવા, લોહીને જામવામાં મદદ કરવી. આ બધા માટે કેલ્શિયમ જોઈએ જ જોઈએ. એટલે જ શરીર એને મેળવવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. તો હવે વાત કરીએ સોલ્યુશનની. એકદમ સિમ્પલ લોજિક છે, બરાબર? જો આપણે શરીરને બહારથી જ પૂરતું કેલ્શિયમ આપી દઈએ તો એને હાડકામાંથી ચોરી કરવાની જરૂર જ નહીં પડે. તો ચાલો જોઈએ કે આ બિલ્ડિંગ મટીરિયલ એટલે કે કેલ્શિયમ આપણને ક્યાંથી મળી શકે છે. કેલ્શિયમનું નામ લઈએ એટલે મગજમાં પહેલો વિચાર શું આવે? દૂધનો ગ્લાસ, સાચું ને? પણ આ તો ખાલી અડધી જ વાત થઈ. એવું બિલકુલ નથી કે કેલ્શિયમ માટે ખાલી દૂધ જ પીવું પડે. પ્રકૃતિમાં બીજા ઘણા બધા પાવરફુલ સોર્સ છે. જુઓ, ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દૂધ, દહીં, પનીર તો છે જ, પણ એની સાથે સાથે પાલક, બ્રોકોલી, મેથી જેવા લીલા શાકભાજી, બદામ, ચિયા સીડ્સ, સોયાબીન જેવા નટ્સ અને બીજ, અને હા, સૂખા અંજીર અને સંતરા જેવા ફળોમાં પણ ભરપૂર કેલ્શિયમ હોય છે. મતલબ કે ઓપ્શન્સની કોઈ કમી નથી. હવે એક મજેદાર કમ્પેરિઝન કરીએ. ચાલો એક તરફ મૂકીએ એક આખો ગ્લાસ દૂધ અને બીજી બાજુ મૂકીએ માત્ર એક ચમચી તલ. શું લાગે છે, કોનામાં વધારે કેલ્શિયમ હશે? જવાબ જાણીને કદાચ નવાઈ લાગશે. અને જવાબ છે બંનેમાં લગભગ સરખું, લગભગ 300 મિલીગ્રામ. આશ્ચર્ય થયું ને? હા, એ સાચું છે. એક નાનકડી ચમચી તલમાં પણ એટલું જ કેલ્શિયમ હોઈ શકે છે જેટલું એક આખા ગ્લાસ દૂધમાં હોય. આ બતાવે છે કે નાના દેખાતા બીજ પોષણના કેટલા મોટા પાવરહાઉસ હોય છે. તો પછી દરરોજ કેટલા કેલ્શિયમની જરૂર પડે? વેલ, એ ઉંમર પર આધાર રાખે છે. જેમ કે બાળકો અને ટીનેજર્સ જેમનું શરીર વધી રહ્યું છે એમને સૌથી વધારે જોઈએ. પછી પુખ્ત વયના લોકોને લગભગ 1000 મિલીગ્રામ. અને હા, 50 વર્ષ પછી ખાસ કરીને મહિલાઓ માટે આ જરૂરિયાત ફરીથી વધી જાય છે. ઓકે, તો આપણે કેલ્શિયમ તો લઈ લીધું, પણ વાત અહીં પૂરી નથી થતી. તમે ગમે તેટલું કેલ્શિયમ ખાઓ, પણ જો એને વાપરવા માટેનું સાચું ઓજાર જ ન હોય તો બધું નકામું છે. અને હાડકાં માટે એ માસ્ટર ટૂલ, એ ઓજાર છે વિટામિન ડી. મુદ્દો એકદમ સીધો છે. વિટામિન ડી વગર આપણું શરીર ખાધેલા કેલ્શિયમનો ઉપયોગ કરી જ નથી શકતું, એને શોષી જ નથી શકતું. સમજો કે વિટામિન ડી એ ચાવી છે જે કેલ્શિયમ માટે શરીરનો દરવાજો ખોલે છે. ચાવી જ ના હોય તો કેલ્શિયમ અંદર કેવી રીતે જશે? અને સૌથી સારી વાત એ છે કે વિટામિન ડી મેળવવાનો બેસ્ટ સોર્સ બિલકુલ ફ્રી છે. સૂર્યપ્રકાશ. રોજ સવારનો 15-20 મિનિટનો કુમળો તડકો કાફી છે. એ સિવાય ઈંડાની જરદી અને મશરૂમ્સ જેવી વસ્તુઓમાંથી પણ એ મળી રહે છે.
અત્યાર સુધી આપણે હાડકાને મજબૂત બનાવવાની વાત કરી, પણ એની નબળા પડતા બચાવવા પણ એટલા જરૂરી છે, ખરું ને? કેટલીક એવી આદતો છે જે જાણીએ અજાણીએ આપણા હાડકાના દુશ્મન બની જાય છે. તો આ 4 દુશ્મનોને બરાબર ઓળખી લઈએ. નંબર 1, બહુ વધારે મીઠું. એ શરીરમાંથી કેલ્શિયમને બહાર ફેંકી દે છે. નંબર 2, વધારે પડતી ચા કોફી. એ કેલ્શિયમના શોષણને અટકાવે છે. નંબર 3, સોફ્ટ ડ્રિંક્સ. એમાં રહેલો એસિડ હાડકાને નબળા પાડે છે. અને છેલ્લું, નંબર 4, બેઠાડું જીવન. એટલે કે કોઈ કસરત ન કરવી. એનાથી હાડકાં બરડ બની જાય છે. દુશ્મનોને તો દૂર રાખવાના જ છે, પણ સાથે સાથે કેટલાક મિત્રોને પણ અપનાવવાના છે, જેમ કે વજન ઉપાડવાની કસરત જે હાડકાને મજબૂત બનાવે છે, મેગ્નેશિયમ અને વિટામિન કે જેવા બીજા જરૂરી ન્યુટ્રિયન્ટ્સ, અને હા, પૂરતી ઊંઘ, કારણ કે શરીર ઊંઘમાં જ રિપેરિંગનું કામ કરે છે. તો આખી વાતનો સાર બસ એટલો જ છે કે આજની આપણી ખાવાની થાળી જ આવતીકાલના મજબૂત હાડકાની ગેરંટી છે. હાડકાનું સ્વાસ્થ્ય એ કોઈ એક દિવસનો ખેલ નથી, એ તો આખી જિંદગીનું ઇન્વેસ્ટમેન્ટ છે. તો સવાલ એ છે કે શું આપણે બધા આ રોકાણ કરવા માટે તૈયાર છીએ?